ब्रह्मणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्द्रयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पादं च हस्तमलकं च शिष्यं तं टोटकं वार्तिककारमन्याम् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवं। वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरं। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण बोलो गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। 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 हे नाथ नारायण वासुदेव।
વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ દેવ હર ભાગ્યોદયેન જન્મ સમર્જિતેન સતસંગતિંચ લભતે પુરુષો યદા વૈ. કાલની સભાની અંદર આપણે વિચાર વિમર્શ કરી રહ્યા હતા શ્રીમદ ભાગવત પુરાણમમલમ યદ વૈષ્ણવણામ પ્રિયમ. ધન્યઃ ભાગવતી વાર્તા મુક્તિ દાનેન ગર્જતી. સંસારની અંદર ભગવાન વેદવ્યાસજી 18 પુરાણો લખ્યા. કેટલા લખ્યા? 18 પુરાણો લખ્યા. છતાં પણ વેદવ્યાસ ભગવાનને માનસિક ટેન્શન હતું, શાંતિની ઉપલબ્ધિ ન થઈ. એ શાંતિને અનુપલબ્ધિને લઈને વ્યાસ ભગવાન ખિન્ન મને ભમી રહ્યા હતા. ભમતા ભમતા બ્રહ્મર્ષિ એવા નારદજી ભગવાનના માનસ પુત્ર નારદ ભગવાનનો એને ભેટો થઈ જાય છે. એટલે ખિન્ન મને ઉભેલા વ્યાસજીને જોઈને નારદજી મહારાજ કહેવા લાગ્યા કે કથમ ભો, અરે મારા પ્રિય, તમે કેમ ખિન્ન મને ભમી રહ્યા છો? તમે તો ભગવાનના માનસ પુત્ર છો. ભગવાનની નાભી કમળમાંથી ઉત્પન્ન થવાવાળા તમે આટલા બધા ઉદાસીન કેમ છો? ત્યારે કે ભગવાન 18 પુરાણોનો રચયિતા, છતાં પણ મને મનમાં શાંતિ થઈ નહીં. શાંતિની ઉપલબ્ધિ પ્રાપ્ત નથી થતી, એટલા માટે કંઈક ઉપાય બતાવો. ત્યારે કે તમે જે શાસ્ત્રો બનાવ્યા એ શાસ્ત્રોની અંદર ભગવાનનું સાંગોપાંગ ચરિત્રનું વર્ણન નથી અંદર. એટલે એવું એક ગ્રંથ બનાવો જેના એ ગ્રંથમાં કે જે ભગવાનનું સાંગોપાંગ સ્વરૂપનું વર્ણન હોય. શરીરના કેટલા અંગો હોય બોલો? 12 અંગો હોય. ભગવાનના જે 12 અંગો એટલે 12 અંગોને 12 સ્કંદ કહેવાય. કેટલા કહેવાય? 12 સ્કંદો. એનું વર્ણન કરો. એમાં ભગવાનના દરેક અંગોનું દરેક સ્કંદની અંદર ભગવાનનું વિસ્તારથી વર્ણન કરો, જેમાં ભગવાન કૃષ્ણની લીલામય સ્વરૂપનું વર્ણન હોય. એ કરવાથી સામ્યપ્રાસ નામનો જે ગુફા છે નૈમિષારણ્યની અંદર, ત્યાં એમણે સુંદર ગ્રંથની રચના કરી. કરતાં કરતાં આખો ગ્રંથ પૂરો થયો અને એ જ ગ્રંથને પોતાના મસ્તક ઉપર ધારણ કરીને વ્યાસ ભગવાન નિત્ય કરવા લાગી ગયા. કારણ કે હૃદયમાં શું થઈ ગયું બોલો ને? એકદમ આનંદ વાદ્યોને રંગ ઉલટ્યો રે પ્રગટ્યા છે પુરાણ બ્રહ્મ રે સદગુરુને આવતારે. નારદ જેવા સદગુરુ મળી ગયા અને કૃપા માત્રથી વ્યાસજીનું હૃદય સતચિત આનંદી જે અલમસ્તાઈ હતી આનાથી ભરાઈ ગયું અને નૃત્ય કરવા લાગી ગયા. તો એ ગ્રંથની અંદર વિસ્તારથી ભગવાન લીલામય પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. અંદર ભગવાનની કઈ વાણું છે બોલો? ગ્રંથ કયો છે? વાંગમય સ્વરૂપ. અને એ ગ્રંથ સુખદેવ મુનિ દ્વારા પ્રચાર પ્રસાર થયો. સૌથી પહેલાં આ ગ્રંથનું આકલન કોણે કર્યું બોલો? સ્વયં સતચિત આનંદ પરમાત્મા સચ્ચિદાનંદ પરમાત્માએ એ ગ્રંથને બ્રહ્માજીએ 4 શ્લોકોની અંદર વર્ણન કર્યું. શું કર્યું? ભગવાને સૃષ્ટિની આદિમાં આ ગ્રંથને કોને સંભળાવ્યો બોલો? આખો ગ્રંથ 4 શ્લોકોમાં સમાઈ જાય. અને શું કહેવાય? ચતુશ્લોકી ભાગવત. સૌથી પહેલો એ ગ્રંથ કોને સંભળાવ્યો? 4 શ્લોકની અંદર, જે 4 શ્લોકોમાં આખો ભાગવતનો સારાંશ આવી જાય.
એ 4 શ્લોકો ભગવાને ગ્રંથ ચતુશ્લોકી ભાગવત ભગવાને સૌથી પહેલાં નારદજીને સંભળાયો, શ્રવણ કર્યું. નારદજીએ પછી એ ગ્રંથ બ્રહ્માજીને, બ્રહ્માજીએ પછી વ્યાસજીને, અને વ્યાસજીએ પોતાના પુત્ર એવા સાક્ષાત ત્રિગુણ મૂર્તિ એવા અને ત્યાગી મહાપુરુષ એવા અને જે કનક અને કાંતાના ત્યાગી અને પછી પાછા કેવા વૈરાગી અને પરમહંસ એવા સુખદેવ ભગવાનને સંભળાયો. સુખદેવ મહારાજે કોને સંભળાયો? તમને, પરીક્ષિત મહારાજને. પરીક્ષિત મહારાજને નિમિત્ત બનાવી અને એ પરીક્ષિત મહારાજ દ્વારા અત્યારે એ ભાગવતી ગંગા કતાર ગામમાં વેડ રોડમાં માધવાન આશ્રમમાં વહન થઈ રહ્યું છે. અત્યારે આપણે એ જ્ઞાન ગંગામાં અત્યારે ડૂબકી મારવા માટે ભાવના, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આપણે લાભ લઈ રહ્યા છે. નાણું આપે ટાણું ન આવે, પ્રભુ કૃપાથી અવસર આવે. સત્સંગ છે જીવનનો સાર, સત્સંગમાં ને નાર તમારો પૂરણ છે અધિકાર. સત્સંગમાં નાર અધિકાર તમારો જાતો રહેશે પાછળથી. માટી વહેલો કરો વિચાર. સત્સંગમાં પરમાત્માએ 84 લાખ યોનિમાં આપણને મનુષ્ય બનાવીને શું આપ્યો? અધિકાર આપ્યો. પણ એ અધિકારને ખોઈ નાખીએ આપણે. શું કરીએ બોલો? અધિકારનો ઉપયોગ કરીએ છીએ? ના. સમય બધારો ક્યાં જાય છે બધાનો આપણો? ખાવા પીવાને ઊંઘવામાં. ધામ ધૂમ ધંધામાં ધાયો, સચ્ચિદાનંદન ગાયો. ધામ ધૂમ ધંધામાં ધાયો, સચ્ચિદાનંદન ગાયો. આવ્યો તો પરમાર્થ કરવા, આવ્યો તો પરમાર્થ કરવા. ઉલટો દોષ કમાયો રે જંજાળી જીવળે. મુક્તિની જોક્તિ ન જાણી. મુક્તિની જોક્તિ જાણવા માટે તમે આવો સત્સંગ દ્વારે. મુક્તિની યુક્તિ ક્યાં મળે આપણને? સત્સંગ દ્વારા. રાતની સભામાં કીધું કે વાસ્તવમાં જે યુથ કલ્ચર છે, વર્તમાન યુગનો જે યુવાન છે, વાસ્તવમાં વિવેકને ગુમાવી દીધો. એનું જીવન અત્યારે ક્યાં વ્યતીત થઈ રહ્યું છે? ટચ સ્ક્રીન પર. ક્યાં થાય બોલો? ક્યાં લપસણી છે નહીં? તો વિષયોની મધલાળ ને ધાધરની ખંજવાળ બંને હરખું હોય. ધાધર થઈ હોય અને ખંજવાળો તો કેવું લાગે? બહુ મજા આવે. ને પછી ઓય બાપરે, ઓય માળી મરી ગયા, બળતરા. એમ વિષયો એવા છે, વિષયો વિશ્વની જે વર્તમાનમાં વિષયોની સુનામી, અને એ આપણને અધોગતિ તરફ દોરી રહી છે. જો વિવેક નહીં હોય ને, વિવેક વગરનો મનુષ્ય અધોગતિ તરફ જઈ રહ્યો છે. વિવેક હશે, વિવેક મળશે ક્યાં? એટલે વારવાર વિવેક ઉપર ભાર મૂકવામાં આવે છે. વિવેક મળે ક્યાં? કિરણ હોસ્પિટલમાં, ડિમાન્ડ ન મળે. એટલે તુલસીદાસે કીધું બીનું સત્સંગ વિવેક ન હોય. વિવેક એટલે સત્સંગને એટેન્ડ કરો ત્યારે તમને સંસારની અને મનુષ્ય જીવનની સાર્થકતા એ સમજવાની મળે કે મનુષ્ય જીવન ભગવાને આ 84 લાખમાં જે કાયા ઘડી છે એ ખાલી ખોટી મહેનત નથી કરી. શેના માટે ઘડી? પૈસા રળવા નહીં, ખાવા પીવાને પછી એ કરવા નહીં. ભગવાને કીધું કે આવ્યો છે તું આ સંસારે, જન્મ સફળ તું કરતો જા. સતચિત આનંદ રૂપ નિહાળી. આનંદે એ સંસારને સફળ કરવાના સોપાનો છે. એ સોપાન એટલે પ્રથમ પગથિયું કયું બોલો? ભક્તિ કરવી રે પૂરણ પ્રીતે રે, તેના સાધન સાધવા પ્રીતે રે. પેલું બોલો, આવડતું હોય તો મારે કલન બોલવાનો. પેલું સાધન કયું છે બોલો?
એટલે ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાને પણ મા સબરીને એ જ ઉપદેશ આપ્યો. પ્રથમ ભગતિ કર સંતન સંગા, દુસરી ભગતિ મમ કથા પ્રસંગા. ભગવાનની ભક્તિ છે આ. જેમ નવધા ભક્તિ પ્રહલાદજી માતાના ગર્ભની અંદર હતા ત્યારે એ ભક્તિનું જ્ઞાન કોને આપ્યું બોલો? નારદજીએ. જે સમયે હિરણ્યકશ્યપુ તપસ્યા કરવા માટે તૈયાર થયો, એને વરદાન માગવું હતું. કયું વરદાન માગવું હતું? અમરતાનું. એને મરવું નહોતું. એ સમયે પણ એ જીજીવિષા માટે, જીવનને જીજીવિષા કરીને જીવનને એન્જોય કરવા માટે વારવાર પ્રયાસો કરતા હતા. આજથી યુગ પર્યંત પહેલાં દ્વાપર તેતામાં પણ શું હતું બોલો? જીવવાની જીજીવિષા હતી કે હું મરું, પણ મૃત્યુ કેવું છે બોલો? અદ્ય વાપ્તે સતાંતે વા મૃત્યુ વરે પ્રાણીનામ ધ્રુવમ. કંસને માટે આકાશવાણી થઈ, હે કંસ, આજે મરું કે 100 વર્ષે મરું, છતાં પણ મૃત્યુ તો બધાની પાછે ભમ્યા કરે છે. કોઈ આજ સે કોઈ કાલ આતો નો મેળો, મરણની આકરી ઘાટી જીવનમાં આવવાની છે. રૂપાળા દેહને આખર જરૂરથી બાળવાની છે. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ. ભગવાને ગીતામાં પણ કીધું કે હે અર્જુન, જે જન્મે છે વાસ્તવમાં આ દુનિયા છોડીને એક ને એક દિવસ, આજે કે 100 વર્ષે આ પૃથ્વીને છોડીને એને અહીંથી જવું પડે છે. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ. એનું મૃત્યુ શું છે બોલો? અને ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જે જન્મે છે મરે છે, અને મરે છે પછી પાછા થાય છે. શું કરવા બોલો? વાસનાને લઈને વાર મનુષ્ય પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની રેશયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમ તેરે. આ પુનરાવર્તન 2400 કલાક કન્ટિન્યુ મનુષ્યની સાથે જોડાયેલું છે. જન્મ, મારું, જરવું અને પાછું બચારા જમરાજા થાકી ગયા. કાલે કીધું હતું ને, પણ આપણે થાકે એવા ઘડી વાર આપણે જમરાજા લઈ ગયા અને પછી પાછા સુરતમાં કતારગામ મૂકી ગયા, અઠવા લાઈન મૂકી ગયા, કે પછી વરાસા મૂકી ગયા. વાર પુનરપી જનનમ પુનરપી મરણમ. આ પુનરાવર્તન થયા કરે છે મનુષ્ય. પરંતુ જ્યારે વિવેક હોય ત્યારે આમાંથી કેમ બચવું? એ બચાવે કોણ આપણને? કેવી રીતે બચાવે? શેના દ્વારા કયો ઉપાય કરવાથી આ જન્મ મરણ મટી જાય? કહે અખોઈ અવિચળ પદના સદગુરુ દાતા સોય, કાળજાળમાં આવે નહીં ફરી જન્મ મરણ ન હોય. એ સદગુરુ પાસે જઈને તમે ઉપનિષદ, ઉપનિવાસ, એટલે બેસો અને પછી નિવાસ કરીને પરિપ્રશ્નેન સેવયા. ભગવાને ગીતામાં કીધું કે તદવિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. તત્વદર્શી મહાપુરુષ પાસે જઈ અને પરિપ્રશ્નથી સેવા કરો. ગુરુની સેવા કેવી કરવાની? માથું દબાવવાનું, પગ દબાવે સેવા નહીં. પરિપ્રશ્નેન, તમે પ્રશ્ન કરો કે ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો? મિથ્યા માયા ફંદ જોને હું ક્યાંથી આવ્યો છું ને મારે, હું ઘરેથી આવ્યો ને પાછો ક્યાં જવાનું? ઘરે જવાનું. કયું ઘર અસલી છે? એક દિન જાવું હરિના ધામમાં. એ ધામ કયું હશે? એટલે કીધું કે પરિપ્રશ્નેન સેવયા. ગુરુ પાસે પ્રશ્ન કરો, એને ઉત્તર આપે, એ પ્રમાણે તમે એની સેવા કરી. તો પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદ માયાત નાસ્તિ અકૃતકેન તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિવ્યચેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. શ્રુતિ ભગવતી ગર્જના કરીને કહે છે કે
પરીક્ષલોકાન, આ સંસારના પદાર્થો નિત્ય છે કે પછી અનિત્ય છે એનું પરીક્ષણ કરો. પરીક્ષણ કર્યા પછી નિત્ય વસ્તુની અંદર તમારે જે અનિત્ય વસ્તુમાં જે નિત્ય બુદ્ધિ થઈ છે એનું નિરાકરણ કરો. શું કરો બોલો? એ શેનાથી થાય? વિવેક હોય. નિત્ય વસ્તુ વિવેક, પવિત્ર અપવિત્રનો વિવેક, અનાત્મા જડ અને ચેતનનો વિવેક, આત્મા અને અનાત્માનો વિવેક. પંચદશીની અંદર બધા વિવેકો છે. વિવેક ચૂડામણી નામનો ગ્રંથ છે, એની અંદર શું છે બોલો? વિવેકની ચૂડામણી. આદિગુરુ ભગવાન શંકરાચાર્ય જે ગ્રંથ બનાવ્યો એમાં બધું વિવેકો અંદર આપેલા છે. 5 કોષનો વિવેક છે. શરીર એટલે અને અંદર જે ચેતન છે એનો વિવેક છે. કઈ વસ્તુ પવિત્ર અને કઈ વસ્તુ અપવિત્ર છે, કોઈ વસ્તુ ગ્રાહ્ય છે ને કઈ વસ્તુ અગ્રાહ્ય, એ બેમાંથી આપણને નોખા કોણ પાડે? એ તફાવત પડે, એનું નામ વિવેક. વિભક્તિ કારણે વિજૃંભણે ધાતુથી વિવેક શબ્દ પડ્યો. વિવેક એટલે વિજૃંભણ ધાતુથી વિવેક શબ્દ એટલે વિભાગ પાડવા. સારા અને મોળું, ચેતન અને જળ, પવિત્ર અને અપવિત્ર, આ સમજાવે એનું કહેવાય વિવેક. કોઈ વસ્તુનું નામ નથી પણ તમને સમજણ આપે કે આ વસ્તુ કરાય, આ વસ્તુ આપણને દુઃખરૂપ છે તો એનાથી આપણે અળગું થઈ જવું, અને આ વસ્તુ સુખરૂપ છે એ ગ્રાહ્ય વસ્તુ છે. તો એ વિવેક ક્યાં મળે બોલો? સત્સંગ દ્વારા. તો ભગવાન વેદવ્યાસજીએ ઘણો ગ્રંથોની રચના કરવા છતાં પણ એમને મનમાં જ્યારે અશાંતિ પ્રાપ્ત થઈ, શાંતિ પ્રાપ્ત ન થઈ, ત્યારે સુંદર ગ્રંથનું એવું કે જે બદ્રિકાશ્રમની અંદર સમ્યક પ્રાસ નામનો જે પ્રદેશ છે ત્યાં બેસીને આ ગ્રંથની રચના કરી. અને એ ગ્રંથ એ ગંગા છે. ગંગા 2 પ્રકારની ગંગા છે. એક ગંગાનું પ્રાગટ્ય સ્વર્ગલોકમાંથી થયું. ક્યાંથી થયું? એ સગર રાજાને નિમિત્ત બનાવીને પછી એ દ્વારા એનો પરિવાર, આખો પરિવાર એમાં તપસ્યા કરતા 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 એકદમ પૂર્ણ થઈ ગયો, શરીર છૂટી ગયા, ત્યારે એ ગંગાજી પ્રગટ થયા. જે સગર રાજાના 60,000 પુત્રો હતા, કપિલ ભગવાન સાથે એને અવિવેક કરવાથી બળીને ભસ્મ થઈ ગયા. એ ભસ્મ થઈ ગયા એટલે એનો જે પુત્ર હતો, એના પુત્રો એ અસમંજસ, એ જાય છે કપિલ ભગવાનને પાસે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહે છે, ભગવાન આના મુક્તિનો માર્ગ બતાવો. તો કે હે બેટા, આના મુક્તિનો માર્ગ તો એક જ છે, સ્વર્ગમાં રહેવાવાળી મા જગદંબા રાજરાજેશ્વરી આ પૃથ્વી પર જ્યાં પદાર્પણ થાય ને, જો આ ભસ્મનો ઢગલો છે એ કોણ છે? એ તારા બધા કાકા છે. કોણ છે એ બધા? 60,000 તારા કાકાઓ બધા બળીને ભસ્મ થઈ ગયા. 60,000 માણસની રાખોડ કેટલી થાય બોલો? આખો પર્વત જેવો થઈ ગયો. અને એ જોયું, બતાવ્યું, જો બેટા આ ભસ્મ છે ને એ તારા અધમ કૃત્યને લઈને, અવિવેક લઈને એના દોષનો દંડ મળ્યો અને કર્મનો. એટલા માટે એનો જો ઉદ્ધાર કરવો હોય તો જગદંબા રાજેશ્વરી ભગવાન વિષ્ણુના ચરણમાં વિરાજમાન છે, એને નીચે લાવવા માટે તમે પ્રયાસ કરો, તપસ્યા કરો, તો જો પૃથ્વી પર આવે તો વાસ્તવમાં એને સ્પર્શ કરવા માત્રથી એ બધાની મુક્તિ થશે. એટલે ત્યાંથી તપસ્યા શરૂ થઈ ગઈ. અસમંજસ કરવા ગયા. એનો પુત્ર અંશુમાન એ પણ તપસ્યા કરતાં કરતાં ત્યાંનું ત્યાં શરીર છૂટી ગયું. ઘણા વર્ષો દિલીપ રાજા આવ્યા, પછી એના પુત્ર ભગીરથ રાજા આવ્યા. આ ઘણા 4 પેઢીઓ, ચોથી પેઢીએ જ્યારે ભગીરથ રાજા કહે છે, હવે દેહમ બા પાતયેત કાર્યમ બા સાધયેત, આ કાયાને પાડી દેવી છે યા તો મારા કાર્યની સિદ્ધિ કરવી છે, ગંગાને ઉતારવી છે નીચે, મારા પિતૃઓનો મારે ઉદ્ધાર કરવો છે. વ્રત લઈને બેસી ગયા સંકલ્પ કરીને. કરતાં કરતાં ભગવાન ત્યાં બ્રહ્માજી પ્રાગટ્ય થયું. ભગવાન કહે છે, બોલ. તો કહે છે, મા જગદંબાને પ્રસન્ન કરવા હજી પણ તારી તપસ્યા કરવી પડશે. ફરી ભગીરથ રાજા બહુ કઠોર તપસ્યામાં બેસી ગયા. એ વખતે જગદંબા એને અંતઃકરણમાં પ્રગટ થઈને કહે છે, બેટા, કહે છે, તારાથી હું પ્રસન્ન છું, પરંતુ મારો વેગ એટલો બધો ધોધ છે, વિસ્તાર, અને એટલો બધો વિસ્તાર એનો પ્રવાહ છે. હું જો કે જે પૃથ્વી પર આવીશ તો મારા પ્રવાહથી પૃથ્વી ફાટી જશે અને હું પછી ક્યાં ચાલી જઈશ? પાતાળ લોકની અંદર. મારા વેગને કોઈ ધારણ કરવાવાળો 32 લક્ષણો પુરુષ હોય ને એ મને ધારણ કરી શકશે. તો પૃથ્વીમાં કોણ હતું બોલો?
કોઈ તૈયાર જ નહોતું. દેવતાઓ બધા તો એક બાજુ રહી ગયા, કારણ કે એનો પ્રવાહ એટલો બધો હતો ભગવાનનો, કારણ કે શક્તિ હતી. એ તો શક્તિની સામે કોણ ટક્કર લઈએ કે બોલો? એ સાક્ષાત જગદંબા પ્રવાહિની માં રાજરાજેશ્વરી એવી આખા જગતને ચલાવવાળી ભગવાનની અર્ધાંગની શક્તિ હતી. એના પ્રવાહને ટક્કર લેવા કોઈ તૈયાર ન થયું. ભગવાન કે છે બ્રહ્માજી પાસે ગયા ભગીરથ રાજા, ભગવાન આનો ઉપાય બતાવો. તો કે ત્યારે આને માટે એક જ ઉપાય છે, આને ધારણ કરવાવાળા દેવાધિદેવ મહાદેવ એ તાકાતવાળા છે, કારણ કે એની અંદર તાકાત છે નહીં હતી, બોલો તપસ્યા નહીં. દેવતાઓ બધા ભોગી હતા, જ્યારે ભગવાન શિવ શું કરતા હતા બોલો? 24 કલાક નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. પોતાના સ્વાત્મા રામની અંદર ભગવાન દેવાધિદેવ મહાદેવ 24 કલાક હિમાલયમાં તપસ્યામાં લીન હતા. તપસ્યા જ એમનું બળ હતું. એટલે તપસ્યાને લઈને દેવોમાં મોટા મોટા મહાદેવ બન્યા. બધું જ જ્યારે ભીડ પડે ત્યારે ક્યાં જાય દેવતાઓ? સમુદ્ર મંથન થયું, હારી હારી વસ્તુ બધું લઈ ગયા, અને જ્યારે ઓલું નીકળ્યું ત્યારે હળાહળ ભયંકર કાતિલ વિષ હતું. એને જોવા માત્રથી તમે ઓલો ડબ્બો ઓલું આવે ને, ઓલી ફેંકીક આવે, અમે તમે તોડો ને કેવી વાત નાકમાં છીંકો આવવા મળે, એટલું તેજ. એવું તો ઝેર હતું આ કાતિલ. એ બધાને શરીરને બાળવા લાગ્યા. જેમ પરમાણુ બોમ્બ હોય ને, તમારા શરીરમાં ભયંકર ખંજવાળ આવે ને, તમે તરફડી મરી જાઓ. પરમાણુ બોમ્બ એવું હોય, પરમાણુ બોમ્બ થોડો કંઈ છોડી દે ને તો આખો બહાર ખલાસ કરી નાખે. એ બધા આળોટવા માંડે, રાડો પાડવા માંડે, આખા શરીર ખંજવાળ આવે, બચાવો બચાવો. એ બહુ પરમાણુ બોમ્બ હોય. એવા પરમાણુથી ખતરનાક આ ઝેર નીકળ્યું. એટલે બધા દેવતાઓને બધાના મોઢા રાક્ષસોને બળી ગયા, અને એને પ્રાર્થના કરી કે ઓ આને પીવાવાળું કોણ? એટલે બધા ગયા ક્યાં બોલો? હિમાલયમાં. શંભો શરણે પડી માગો રે ગળી કષ્ટ કાપો, દયા કરે દર્શન શિવયાપો. ભગવાન ભોળાનાથ તો પ્રસન્નતા, ભાઈ દુનિયાનું કાર્ય કરવા માટે મારો જન્મ છે. પર કાર્ય શું? પરોપકારને માટે જ મેં કાયા ધારી છે, મારા શરીરને માટે નહીં. કારણ કે હું તો સ્વાત્મા રામી છું. નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. સ્વાત્મારામી જે મહાપુરુષને બહારની વિષય તૃષ્ણા વિષયો ભમાવતા નથી, આશ્ચર્યચકિત કરતા નથી, એને લિપાયમાન થતા નથી. કારણ કે પદ્મપત્ર મિવાંભસ, જેમ કમળનું પાંદડું પાણીમાં પલળી જાય. હે, તમારું ધ્યાન તોરા માટે બતાવો. પાણી કે છે પડે ને એટલે જગમાં રહેવું તો એમાં. વાહ ભાઈ વાહ, બધા હોશિયાર છો, આવડે છે બધાને. સ્વામીજી મહારાજે પ્રમાણ બતાવ્યું, એક્ઝામ્પલ બતાવ્યું કે જગમાં કેમ રહેવાનું આપણે. ના ભાઈ એ તો ન હાલે, કે છે પૈસા તો રાખવા જ પડે, અમારે તો બધો વિષય ભોગવવા જ પડે, એમ ના હાલે. રહેવા માટે રો. જનક રાજાની જેમ ભગવાને એક્ઝામ્પલ બતાવ્યું ગીતાની અંદર. ભગવાન જે સમયે કૃષ્ણ પરમાત્મા 125 વર્ષ આ ધરાધામને પાવન કરી રહ્યા હતા, એ સમયે એમના સમયમાં સાંપ્રત કાળમાં કેટલા રાજાઓ હતા? હજારો રાજા હતા. 18 અક્ષોની સેના હતી, બધા ફોજ લઈને આવ્યા હતા લડવા, સૈન્ય બધું. એ બધા કેટલા રાજાઓ હતા બોલો? એ સમયે હજારો લાખો રાજાઓ હતા. અને એ બધા રાજાઓ બધા હોવા છતાં ભગવાને એક્ઝામ્પલ કોનું આપ્યું ગીતામાં? જનક રાજાનું આપ્યું. શું આપ્યું? માં સ્થિતો જનકાદય. ભગવાન કે જનક રાજાને, અર્જુન તું જનક રાજાની જેમ કર્મ કર. બધા રાજાનું નામ ના દીધું, કારણ કે બધા મોટા મોટા રાજાઓ હતા, સૈન્યવાળા, સંપત્તિવાળા, છતાં ભગવાને કોનું નામ આપ્યું? હે અર્જુન તું માં સ્થિતો જનકાદય. એ જનક રાજા હોવા છતાં જનક વિદેહી હતા, એટલે ભગવાને એનું નામ આપ્યું. તો આ એનું એટલે માટે ભગવાન ભોળાનાથ જે દેવોના દેવ કેમ છે? બધાની અંદર હોવા છતાં પણ જળકમળવત રહે છે, એને વિષયો ભમાવતા નથી. જનક રાજા રાજ કરવા છતાં પણ કેવા હતા? જલકમલવત. મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દહેતિ કિંચન. આથી મિથિલા નગરી બળી જાય એમાં મારું કાંઈ બળતું નથી. કોણ કહીએ કે બોલો? જનક વિદેહી. અષ્ટાવક્ર મુનિ જેવા સમર્થ ગુરુ ઊભા હતા,
અને એ સામે એને ઘા કર્યો, હે જનક, તે તન મન ધન તો મને હું આપ્યું છે, અને ઘડીકમાં તું ફરી ગયો. શાના માટે તું આ પગ મૂકે છે? જ્યારે જનક રાજાનો પરીક્ષા કરવા માટે અષ્ટાવક્ર મુનિએ માયાવી આગ લગાડી, યોગાગ્નિ. કેવી લગાડી? આખી મિથિલામાં આગ લાગી ગઈ. બેઠા છે ક્યાં? જનક રાજા ગુરુ શિષ્ય બેઠા છે, અને એની પરીક્ષા કરવા. કેમ? જ્યારે અષ્ટાવક્ર મુનિએ કીધું મને ગુરુ દક્ષિણામાં શું આપે છે, ત્યારે કે ભગવાન, હું મારું તન મન અને ધન ગુરુના ચરણો સમર્પિત કરું છું, આમાં મારું કાંઈ નથી. અને ઇદમ ન મમ. ત્યારે અષ્ટાવક્ર મુનિ 5 જ વર્ષના હતા, પણ પૂર્વના યોગભ્રષ્ટ મહાપુરુષ હતા. પરીક્ષા કરવા લાગ્યા કે આ ડફોડ સંઘ તો નથી ને? ડફોડ સંઘ કોને કહેવાય? એનું દ્રષ્ટાંત આવે છે. એક બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ એકવાર સમુદ્ર કિનારે તપ કરવા જાય છે. તપ કરતાં 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 ઘણા સમય થઈ ગયો, એટલે સમુદ્ર દેવતા પ્રસન્ન થઈ અને પછી પાછા બહાર નીકળ્યા. હાથમાં એક સુંદર શંખ હતો. શંખ લઈને કહે છે, હે બ્રાહ્મણ દેવ, તમારા તપસ્યાથી હું પ્રસન્ન થયો છું, લો આ શંખ લો. તો કે હું માથું કપાળ ફોડું કે છે, શંખ લઈને શું કરું? હું તો દરિદ્ર બ્રાહ્મણ છું, હું તો ગ્રસ્તાશ્રમી છું, મારા સંતાનો છે, બૈરા છોકરા, બધાને પાલન પોષણ માટે ધન જોવે છે, મારે ધનને માટે તપસ્યા કરી. તું સાંભળ તો કરીને ઉતાવળો શું થાકે છે? આ શંખમાંથી રોજ 5 રૂપિયા નીકળશે. શું કીધું? આ તારે રોજ 5 નીકળતો. ઓહ, તો બાપજી તો તમે બહુ સારા કે છે. એમ કહીને પછી કે છે તારે સવારમાં પૂજા કરવાની. સંધ્યા પૂજા કર્યા પછી 2 હાથ જોડીને ફૂલ ને ચંદન ચડાવીને શંખદેવ પાસે પ્રાર્થના કરવાની, હે શંખદેવ, મને 5 રૂપિયા આપો. શું કહેતા હતા? એટલે બ્રાહ્મણ કે ખુશ થઈ અને પોતાની જોડીમાં શંખ મૂકી અને પોતાને ગામ જવા માટે ત્યાંથી નીકળ્યા. ચાલતા ચાલતા એ સમયમાં પુરાણ જમાના સાયકલ પણ નહોતી, પગપાળી યાત્રા. ફરતા ફરતા હાંજ પડી ગઈ. ગામ આવ્યું તો એક શેઠના ઘરે કે છે એને ઉતારો કર્યો, લાલો મારે ઘરે ભૂદેવ, પરગામે જવું છે, પણ રાત પડી ગઈ એટલે જવું ક્યાં જંગલમાં. એટલે શેઠના ઘરે પછી એને ઘરે ઉતારો આપ્યો ને રાત્રે ભોજન વાળું વાર્તા કરીને ઊંઘી ગયા. સવારે ઉઠીને ભૂદેવ પાછા ઓલા જોડીમાંથી શંખ કાઢી અને પૂજા કરવા લાગ્યા. પૂજા કરતાં ઓલા જોટ જેવા લાગ્યા, કરે છે હું આ? એટલે પૂજા કરતાં એ બોલ્યા કે હે શંખદેવ, મને 5 રૂપિયા. ખણ કરતો રૂપિયો ચાંદીનો નીકળ્યો બહાર, 5 રૂપિયાનો. બોલા જોઈ ગયો, આ તો મારું બહુ સારું કે છે, વગર ફેક્ટરી આ તો બહાર નીકળે, પૈસા નીકળ્યા છે, તો છાપકામની મશીન નહીં. એટલે એણે જોઈ લીધું. તો કે ભૂદેવ કે છે હજી 2 દિવસ રહો, એમ કે છે. એ પરીક્ષા કરી આ કે રોજ નીકળે છે કે આજે જ નીકળ્યો. એટલે શેઠે 2 દિવસ એને મહેમાન ગતિ માટે રોક્યા. આ તો રોજની રૂટીન કર્મ થઈ ગયું, હતો થવા લાગ્યું. એટલે શેઠને શું થઈ ગયું? લાલચ લાગી. આ શંખને હું પડાવી લઉં. શું થઈ ગયું બોલો? આ પડાવી લઉં. એટલે પછી આ શેઠે શું કરી બોલો? એ શંખને લઈ લીધો અને બેની જગ્યાએ પછી બીજો મૂકી દીધો અને ઘરમાં પડ્યો છે. હવે બરાબર કે છે, હવે શેઠ અમને રજા આપો, મારે ઘરે જવું છે, મારે ઘરે બધા વાટ જોતા છે, પ્રતીક્ષા કરતા છે. એટલે આ ભૂદેવ પાછાના પોતાના ઘરે ગયા. ધીરે ધીરે ઘરે ગયા અને બીજે દિવસે પાછો સવાર પડી અને ભૂદેવે શું કર્યું બોલો? શંખ બહાર કરીને પૂજા કરીને પછી શંખ પૈસા માગવા લાગ્યા. હે શંખ દેવતા, તમે પ્રસન્ન થયા હો તો મને ધન આપો. કાંઈ નીકળ્યું નહીં. એટલે ઓલા ભૂદેવને કહ્યું હું ઠગાઈ ગયો, મારી સાથે વિશ્વાસઘાત થયો. જેના ઘરે ઉતર્યો હતો ને એ કહે છે ચોક્કસ એણે ચોરી લીધો. આ ફરી ભૂદેવને થયું લાય હું ફરી તપસ્યા કરવા જાઉં. તપસ્યા કરવા ગયા એટલે ફરી સમુદ્રદેવને લાગ્યું કે આ ભૂદેવને લોભ લાગ્યો છે, 5 રૂપિયાથી ધરાતા નથી. એટલે ફરી તપસ્યા કરતાં ફરી પાછા ભગવાન સમુદ્રદેવ પ્રગટ થઈ અને એક શંખ પાછો બીજો લઈને આવ્યા. લે ભૂદેવ, આ શંખ હું તને આપું છું, પણ આનો નિયમ એવો છે, બોલશે ખરો પણ આપશે નહીં. આપશે નહીં 5 રૂપિયા. તો કે વાંધો નહીં બાપજી, કે મારા નસીબનું જે પ્રારબ્ધમ હશે ને, જેના ભાગમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ મળશે. તમે પગ પછાડો કે માથું પછાડો, તમારા ભાગ્યમાં નથી તો તમને નથી જ મળવાનું. અને તમારા ભાગ્યમાં જે છે ને કોઈ લઈ જવાનો આ કર્મનો સિદ્ધાંત છે, કર્મની થિયરી. જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે હને તે સમયે
તે જ મળશે. તમારી વસ્તુ ખોવાણી છે પણ તમારા ભાગ્યમાં છે તો એ વસ્તુ પર કોઈની નજર જ નહીં પડે. 2-3 દિવસે તમને એ વસ્તુ પાછી મળી જશે. એ કર્મનો સિદ્ધાંત છે. એટલે બ્રાહ્મણ કહે છે ભગવાન કાંઈ વાંધો નહીં, ખોટો તો ખોટો મને આપી દો. એટલે લઈને પાછા જોડીમાં ફરી પાછા ક્યાં આવ્યા? આવતા વખતે સામે ચાલીને શેઠના ઘરે ગયા. અને ગયા એટલે ફરી ઓલા શેઠને લાગ્યું આ બીજો કંઈક લઈને આવ્યા છે. એટલે કે આવો આવો કે છે ભૂદેવ, તમે ફરી પાછા બહુ ટાઈમ આવ્યા, તમે કહે છે રોકાવો. હાલ કે વાંધો નહીં. રોકાતા પછી આરામ કર્યો, વાળું પાણી કરી હુતા. અને હવાર પડીને ફરી પાછા ભૂદેવ શું કરવા બેઠા? સંધ્યા કર્મમાં, પૂજા કર્મમાં બેસી ગયા. બરોબર બાજોટ ઉપર શંખને પધરાયો, ફૂલ ચંદન કરીને પછી એને પ્રાર્થના કરી કે હે શંખદેવ મને રૂપિયા પૈસા આપો. તરત હું આ જાયો 5 રૂપિયા શું માગ્યા? 5 રૂપિયા. તો કે 10 રૂપિયા લઈ લે ને. પછી પાછા કે 10 આપો. તો કે 50 લઈ લે. તો કે 100. તો કે 200 આપી દો. 500, 1000. બોલો શેઠ ખૂણામાં ઊભા સાંભળવા લાગે. હો આ તો કરોડોની વાતો હાલે છે. આ તો 5 રૂપિયાને બદલે પછી એમ કરતાં કરતાં કે આ સંઘ બહુ સારો છે. આ તો 5 રૂપિયાને બદલે 100 ને 500 ને 1000 ને લાખની વાત. એટલે બરોબર કે છે શેઠ ઓલા ભૂદેવને નાસ્તો બાસ્તો કરાવીને તમે આરામ કરો. અને એક દિવસ રોક્યા ને પછી શું કરે બોલો? જે શંખ મૂળ શંખ હતો ને એ શંખ અને જોડી મૂકી દીધો. અને ઓલો જે શંખ હતો એ પાછો લઈ લીધો. શેઠે લઈ લીધો. અને પછી આ એ જ રીતે પાછા ઘરે ગયા ભૂદેવ. અને જઈને પછી એને જે કાર્ય કર્યું તે શંખ એને 5 રૂપિયા આપ્યા. પણ આ બાજુ શેઠને તાલાવાલી થઈ. તાલાવેલી સવારમાં જાગ્યા શેઠ. અને જે ક્રિયા ભૂદેવ કરતા હતા ને એવું કરવા લાગી ગયા. એટલે બાજુ ઉપર શંખ મૂકીને એ શંખ દેવતા મને એને ડાયરેક્ટ 5 રૂપિયા હું ના માગું? લાખ રૂપિયા ના માગું? તો કે હે શંખ દેવતા મને લાખ રૂપિયા આપો. તો કે લાખ હું લેવા માગે? 2 લાખ માગને. તો પછી માગતા માગતા કે છે તમે કંઈક બોલો છો કે આપો છો કે છે? તો એણે શું કીધું? શંખમાંથી અવાજ આવ્યો. અને પરહસ્તે ગતાસંખી, પરહસ્તે ગતાસંખી 5 રૂપિયક દાયિની. એ શંખી તો બીજાના હાથમાં ચાલી ગઈ છે, 5 રૂપિયા દેવાવાળી હતી. 5 રૂપિયક દાયિની. પરહસ્તે ગતાસંખી 5 રૂપિયક દાયિની. અહમ ડફોળ શંખ, હું તો ડફોળ શંખ છું. વદામી ન દદામી છે, હું બોલું છું ખરો પણ આપતો નથી. હું કીધું બોલો? તો મતલબ કે હું તો ડફોળ શંખ છું, બોલ બોલ કરું પણ આપતો નથી. એટલે પણ એમ કે ભગવાનને આપણે કોલ દઈને આવ્યા છીએ તો આપણે બધા કેવા છે બોલો? ભજન ના કરીએ તો? હું નથી કહેતો, શાસ્ત્રોકાર શંખી કીધો. શંખી એવું કીધું કે હું બોલ બોલ કરું છું પણ આપતો. અહમ 5 રૂપિયા પરહસ્તે ગતા શંખી. પરહસ્તે બીજાના હાથમાં આ 5 રૂપિયા વાળી શંખી તો ચાલી ગઈ. હું તો ડફોળ શંખ છું, બોલતો છું પણ આપતો. વદામી બોલું છું, ન દદામી આપતો. એટલે આપણે પણ કોલ દઈને આવ્યા છીએ. ભગવાન 84 લાખ યોનિમાં માતાના ગર્ભમાં જ્યારે બહુ પુણ્ય હતું ત્યારે આપણને માતાના ગર્ભમાં મનુષ્ય યોનિમાં જન્મ મળ્યો. અને એ મનુષ્ય યોનિમાં જ્યારે ગર્ભમાં હતા ત્યારે શું કર્યું બોલો? ગર્ભોપનિષદ નામનો ગ્રંથ છે ઉપનિષદ. એ ઉપનિષદમાં જ્યારે જીવાત્મા માતાના ગર્ભમાં હોય કાંતિભાઈ, ત્યારે એ જીવાત્માને વાણી નથી હોતી. એ કઈ ભાષામાં વાર્તાલાપ કરે? મૂગી વાણી. કાલે કીધું ને અજપા જાપ થયા કરે. તમારે જીભથી બોલવું ના પડે, જીભને હલાવી ના પડે, જીભની સાથે કોઈ ક્રિયા ના કરવી પડે, માળા પણ ના હોય. પણ એ માળા પછી સતત 24 કલાક ફર્યા કરે. 21,006 ધમેણ સાદીને જાપ અજંપા જપાય રે. સોહાગે જેવ આરે અવસરીએ જેણે સદગુરુ સેવ્યા. તો એ અજપા જાપ થયા કરે છે, બોલ્યા સિવાય એ ક્રિયા થયા કરે. એમ જીવાત્મા માતાના ગર્ભની અંદર છે, જીભ નથી એની પાસે, બોલવાની ક્રિયા એની સાથે શક્તિ નથી. તો મૂગા મોઢે પ્રાર્થના કરે છે યદિ યોન્યામ પ્રમુચ્ચેયમ ધ્યાયત બ્રહ્મ સનાતનમ. હે સનાતન પરમાત્મા, સચ્ચિદાનંદ પરમાત્મા, આ માતાના ગર્ભમાં યોનિમાંથી મને સુખરૂપ જન્મ આપીશ ને તો હું તમારું શ્વાસે શ્વાસે શું કરીશ બોલો? ભજન કરીશ. આપણે શું કરીએ છીએ? ભોજન કરીએ છીએ. એવું કરીએ બોલો? ભજન કરવાનું છૂટી ગયું. કોલ દઈને તું તો અહીં આવ્યો છે, અહીં આવીને તું તો બંધાયો છે. કોલ ભૂલી ગયો, દુઃખમાં ડૂલી ગયો, જીવલડા બોલ
બોલ સચ્ચિદાનંદ, બોલ માનવ બોલ, તારું થાશે કલ્યાણ. યદિ યોન્યામ પ્રમુચ્યેયમ ધ્યાયત બ્રહ્મ સનાતનમ. ભગવાન તમને મને જન્મ આપશો ને હું શ્વાસે શ્વાસે તમારું સ્મરણ કરીશ. એટલે આ તરફ અષ્ટાવક્ર મુનિ પણ વિચારવા લાગ્યા કે આ જનક રાજાએ મને જે તન મન ધન આપ્યું છે એ બોલે છે સાચું છે કે ડફોળ સંગ છે, એમ કરી બોલો. એટલે એને પરીક્ષા કરવા માટે આ યોગભ્રષ્ટ મહાપુરુષે મિથિલામાં અગ્નિ લગાડી દીધી. અગ્નિ લાગી એટલે જનક રાજા બેઠા હતા અને સેવકો આવીને મહારાજા ધનરાજને ઘણી ખમ્મા, જનક રાજાને ઘણી ખમ્મા કે છે બોલો હું છે કે તમારા મિથિલા નગરીમાં આગ લાગી ગઈ છે. એટલે જનક રાજા એકદમ સિંહાસન પરથી ઊભા થઈ ગયા. કેમ? રાજાનું કર્તવ્ય હોય છે પ્રજાનું રક્ષણ કરવું. આગ હોય, પૂર આવ્યું હોય, સંકટ હોય, બીમારી હોય, કોઈ પ્રકોપ ફાટ્યો હોય, કોઈ વાયરસ હોય, પ્લેગ આદિ એ કે જે એ મહામારીમાં રાજાનું કર્તવ્ય પ્રજાનું રક્ષણ કરવું. ધનમાલનું, ધનજલનું, મકાનનું, એના બધું વસ્તુનું રક્ષણ કરવું રાજાનું કર્તવ્ય છે. એમ સમજીને જનક રાજા ઊભા થયા. ઊભા થઈને સિંહાસનની જે બેઠા હતા એને સીડીઓ ઉતરી અને સીધા જે ઘોડો બાંધેલો ત્યાં પહોંચી ગયા. પોતાનો ઘોડો હતો ને બેસવાનો, એટલે મારે જવું છે નગર જોવા, પરીક્ષણ કરવા, નિરીક્ષણ કરવા. એટલે રાજાએ એક પગ ક્યાં મૂક્યો? પેંગડા પર. ઘોડા પર કેવી રીતે ચડીએ? નિહાણીથી ચડીએ? ઘોડા પર ચડવાનું જોઈએ બોલો? સીડી જોઈએ કે પાંગડું જોઈએ? એને પેંગડું હોય બરાબર. અને એના પર પગ મૂક્યો. પગ મૂક્યો એટલે આ બાજુ અષ્ટાવક્ર મુનિ બેઠા હતા. એને જોરથી ત્રાડ નાખી, સાવધાન જનક, જનક સાવધાન. તે કોને પૂછીને આ ધન વાપર્યું? તે ઘડીક પહેલાં તો મને શું આપ્યું હતું? તન મન અને ધન. તો કોને પૂછીને તું ઊભો થયો? આ શરીર કોના માટે પૂછીને તે તન વાપર્યું? કોને પૂછીને ઘોડારૂપી ધન વાપર્યું? હે ને? અને કોને પૂછીને ત્યાં જવા માટે મન વાપર્યું કે હું જઈને પ્રજા તે તન મન ધન તો તે મને અર્પણ કરી દીધું છે. તો કોને પૂછીને તે શરીર વાપર્યું, ઊભો થયો? કોને પૂછીને ઘોડારૂપી ધન વાપર્યું? અને કોને પૂછીને તારા મનમાં એ વિચાર કયો કે હું જાઉં? તો એ સાંભળતાની સાથે જ કહેવાય છે ઘટના એવી ઘટી કે જનક રાજાની બંને આંખો બંધ થઈ ગઈ ને ત્યાં સમાધિ લાગી ગઈ. એક પગ પેંગડા ઉપર, એક પગ જમીન પર, અને ત્યાં જનક રાજાને સમાધિસ્થ થઈ ગયા. કે છે સ્વસ્વરૂપની અંદર ઉતરી ગયા પોતાની નિર્વિકલ્પ સમાધિમાં. અને ત્યાં એને ખબર પડી કે ઓ હું કોણ. અને એ સમયે પછી એને અષ્ટાવક્ર મુનિએ કીધું કે વાહ જનક વાહ, તું તો વાસ્તવમાં વિદેહી કહેવાયો. એટલે એનું નામ શું પડ્યું? જનક વિદેહી. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે ગુરુના ચરણમાં વંદન હો અગણિત. માધવ ગુરુ જેવા, જે અખંડાનંદ સ્વામીજી જેવા, જેની દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. સ્વામીજીનું શરીર હતું પણ સ્વામીજી તમારી સાથે કેવો વ્યવહાર કરતા? જલકમલવત, બાળકની જેમ. તમને ખબર કે આ સ્વામીજી આપણા જેવા છે, પણ અંદરથી એની ક્રિયાન્વિધિ કેવી હતી? બોલ, ક્રિયાવિધિ એનું સતત 24 કરણ એનું સ્વરૂપની અંદર સ્મરણ હતું. માન આપે કે અપમાન કરે, ઠંડી ગરમી ભૂખ તરસ ગમે તે હોય બધું સ્વામીજી અંદર બધું ગળી ગયેલા, ઉતારી કાંઈ અપમાન નહીં. અને નિંદા સ્તુતિ શ્રવણ કરીને હર્ષ શોક નહીં આણે. તે જગમાં યોગેશ્વર પૂરા, તે જગમાં નિત્ય ચડતે ગુણ ખાણે રે. નિરપેક્ષ સદગુરુ વિરલા કોઈ, મેં દેખ્યા સબ જગમાં જોઈ. એવા નિંદા સ્તુતિ શ્રવણ કરીને હર્ષ શોક નહીં આણે. સ્વામીજીનું જીવન પણ એવું જનક વિદેહી જેવું હતું. એટલે ભગવાન કૃષ્ણે ગીતામાં જનક રાજાનું એક્ઝામ્પલ આપ્યું કે હે મા સ્થિતો જનકાદય મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દહેતિ કિંચન. આખી મિથિલા બળી જાય તો એમાં મારું કંઈ બળતું. એટલે એ પ્રમાણે જે જનક રાજા અને અષ્ટાવક્ર મુનિ વચ્ચે જે ડિસ્કસ થયું, વાર્તાલાપ થયું, એનું નામ છે અષ્ટાવક્ર ગીતા. એ સુંદર આત્મજ્ઞાનનો ગ્રંથ છે. સામાન્ય નાનો ગ્રંથ છતાં પણ શું છે, એ વાર્તાલાપ થયો આત્મા વિશે કે આ હું કોણ છું,
ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનો છું, મારું સ્વરૂપ શું છે, હું શા માટે આ સંસારમાં પરમાત્માએ મને મોકલ્યો છે 84 લાખ જન્મની અંદર, એ વિચાર કરાવે. એનું નામ છે સત્સંગ. આપણને આ જ્ઞાનરૂપી ગંગા, જે ભાગવતી ગંગા પ્રવાહિત થઈ રહી છે, એ ગંગાજી સ્વર્ગમાં રહેતી હતી, જે ભાગીરથી ગંગા કહેવાય. અને એક ગંગા ભગવાનના મુખમાંથી નીકળી. હું નીકળી? જે તમે કીધું ને ચતુશ્લોકી ભાગવત, એને ભાગવતી ગંગા કહેવાય. અને જે ભગવાનના ચરણોમાંથી નીકળી ભાગીરથી ગંગા. એ ગંગાને માટે તમારે ત્યાં જવું પડે. ગંગા સ્નાન કરવા ક્યાં જવું પડે? એ તમારા ઘરમાં ના આવે, કતારગામ ન આવે, તમારે ક્યાં જવું પડે? હરિદ્વાર, કાશી, કે ગમે ત્યાં તમે ગંગા સાગર સુધી જઈ શકો એને. પરંતુ જે ભાગવતી ગંગા છે, ભગવાનના ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવાનના મુખમાંથી નીકળેલી ભાગવતી ગંગા, અને એક બીજી ગંગા છે ગીતારૂપી જ્ઞાન ગંગા. બે ગંગાઓ ભગવાનના મુખમાંથી અને એક ગંગા ભગવાનના ચરણોમાંથી. તો એ ગંગાને માટે આપણે સ્નાન કરવા ત્યાં જવું પડે. જ્યારે આ ગંગા, સત્સંગની ગંગા, ગામે ગામને, શહેરોમાં, નગરોમાં, તમારા ઘરોની અંદર એ પ્રવાહિત થાય અને તમારા પિતૃઓને મોક્ષ આપે. ગીતાને ગાતા ગાતા જનજીવન પાવન થાતા, મનડાને નિર્મળ તમે આવો સત્સંગ દ્વારે, જીવનનો તમે આવો સત્સંગ દ્વારે. જીવનનો સાર સમજાવે. વાસ્તવમાં એ સાર સમજીને જીવઈને લાઈફને એન્જોય કરો તો તમને વાસ્તવમાં એનો આનંદ આવે. નહીં તો પછી ઘેડિયા બળદ, જે ઘાંચીના બળદની જેમ જે વૈતરું કૂટી કૂટીને કે કાંઈ આનંદ આવ્યો? પૈસા હોવા છતાં પૈસો આનંદ નથી. ધન તો છે, કલત્રમ ધનમ પુત્ર પૌત્રાદિ બધું છે, પરંતુ એનાથી વાસ્તવમાં સુખ લાગે આપણને, શાંતિ નહીં. સુખ અને શાંતિનો બહુ અલગ અલગ વિભાગ છે એનો. શું છે? સુખ એ અલગ વસ્તુ છે અને શાંતિ વસ્તુ અલગ છે. બંગલો છે, 4-5 કરોડનો ફ્લેટ છે, ગાડી છે 4 બંગડીની, ફેક્ટરીઓ છે, એમ્બ્રોઇડરી મશીનો છે, બધા કારખાનામાં હંચાઓ, બધા ઘણું બધું છે. સુખ તો દેખાય આપણને, એ પણ બહારનો મેકઅપ છે બધો. એ શું છે બોલો? એના ઉછીનું સુખ છે. તમારો વાસ્તવિક આનંદ તો સતચિત અને આનંદ સ્વરૂપ છે, પણ તમે વિષયો પાસેથી ઉછીનું સુખ લીધું. કોની પાસેથી? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તમારા ઘરમાં જેટલા પ્રસાધનો હશે એ બધા ઉછીના. એ તમારા વાસ્તવિક, તમારું સ્વરૂપ, એ વાસ્તવિક સ્વરૂપ કયું તમારું? સતચિત અને આનંદ. બહારનું સુખ એ તટસ્થ લક્ષણ અને એક જ સ્વરૂપ લક્ષણ. ગીતા ભાગવતની અંદર પ્રથમ મંગલાચરણમાં આવે. તો તમારું જે સ્વરૂપ છે વાસ્તવમાં મનુષ્ય અંતકાળમાં કોની સાથે જાય છે બોલો? એ સુખમાં, જે અંતર આનંદમાં છે, પોતાના સ્વરૂપનું સતચિત અને આનંદ. અને બહારનું જે રૂપ છે અને અંદરનું સ્વરૂપ છે, બે વસ્તુ છે. બહાર દેખાય અને શું કહેવાય? રૂપ કહેવાય. એ વાસ્તવિક નથી, એ કાયમ પરમેનન્ટ નથી. અને જ્યારે ઓલું સ્વરૂપ, રૂપ અને સ્વરૂપ, સ્વરૂપ સતચિત આનંદ, એ અંતરનું સ્વરૂપ છે. એના લાઇટથી શરીર લાઇટ મારે છે. એમ પ્રકાશ શરીરમાં કેમ છે? બ્રેકગ્રાઉન્ડમાં કઈ શક્તિ છે? સત્ય વસ્તુ છે એટલે શરીર સાચું લાગે છે. ચૈતન્ય છે એટલે તમે બેઠા છો, તમારી હાજરી છે, તમારું પ્રેઝન્ટ છે તમારી. અને એ ના હોય તો તમારી ગેરહાજરી શું થઈ જાય? મળદું થઈ જાય. ચેતન છે એટલે તમને ચેતન જેવું લાગે શરીર. પછી એમાં આનંદ છે એટલે તમને આનંદ આવે છે. મળદામાં આનંદ હોય. શરીર, 3 વસ્તુ તમે જુઓ ને, 3થી વિરુદ્ધાર્થી શબ્દો જુઓ. સત, ચિત અને આનંદ. એને બદલે અસત, જળ અને દુઃખ. સતને બદલે અસત, ચેતનને બદલે જળ, આનંદને બદલે દુઃખ. અસ્તિ ભાતિ પ્રિય રૂપ બ્રહ્મનું, મિથ્યા છે સંસાર. નામ રૂપને ટાળી જશો તો જળશે તુજને સાર. અંતરમાંથી બળશે, મૂળ થકી બળશે, ઉઘડશે અંતરની બારી. બ્રહ્મ સદરૂપ સુખાકારી. મહાપુરુષોએ એ ઉપનિષદની વાણીને કીર્તનમાં વણી લીધી. કેવું સરસ ભજન છે. તો અસ્થિ, ભાતિ અને પ્રિય,
એ સચ્ચિદાનંદ સચિત્ત આનંદનો સમાનાર્થી શબ્દ છે. સત્યમ શિવમ સુંદરમ કહો, અસ્થિ ભાતિ પ્રિય કહો કે સતચિત્ત આનંદ કહો, એક જ શબ્દો છે અંદર. એને અલગ શું છે કે નામ રૂપને ટાળી જોશો તો આ શરીર એવું નામ અને શરીર એવું રૂપ, કાળું ધોળું જાડું પાતળું ઊંચું નીચું એ રૂપ છે અને શરીર એવું નામ છે. નામ રૂપને બાદ કરો તો વસ્તુ અંદર શું બાકી રહે? અસ્થિ ભાતિ. અને અસ્થિ એટલે છે, જે પરમેનન્ટ રહે એને સત્ય કહેવાય, અને કાયમ ના રહે શું કહેવાય? સત્ય કહી શકો? અસત્ય કહેવાય. પછી જે ચેતન છે, જે જડ નથી એને ચેતન કહેવાય. શરીરમાં ચેતન છે એટલે શરીર ચેતન જેવું લાગે છે. શરીરમાંથી ચેતનને ડિલેટ કરી દો તો શરીર શું થઈ જાય? ચેતનને બદલે મળદું થઈ જાય, જડ થઈ જાય. શરીરમાં સત્ય છે, ચેતન છે એટલે આનંદ છે. શું છે? સત્ય વસ્તુ પણ છે, સત્યનો પ્રકાશ છે, ચેતનતા છે એટલે શરીરમાં આનંદ છે. મળદામાં આનંદ ન હોય, કારણ કે શરીરમાંથી સત્ય નીકળી ગયું, શરીરમાંથી ચેતને નીકળી ગયું, એટલે આનંદ ન હોય. ત્રણેય શબ્દો એક સાથે છે, સત્ય છે, ચેતન છે અને આનંદ છે. એનાથી વિરુદ્ધાર્થી અસત, જળ અને દુઃખરૂપ. સત્યમ શિવમ સુંદરમ. શિવમ સત્ય, પછી શિવ એટલે કલ્યાણકારી, અને સુંદરમ એટલે આનંદ, અસ્થિભાતિને પ્રિય. તો એ સ્વરૂપ છે, એ જાણવા માટે એ તમે બાદ કરી નાખો તો વાસ્તવમાં કાંઈ નથી. તો શરીરને સુખે સુખે આપણે શું માનીએ બોલો? વાસ્તવમાં એ શરીરે પેદા કરેલા બધા પ્રસાધનો છે. 5 વિષયો કોણ પેદા કરે? શરીર. અને એ 5 વિષયોની અંદર 10 ઇન્દ્રિયો એનો ગ્રાસ કર્યા કરે રોજ. રૂપનો, રૂપ શબ્દનો, સ્પર્શનો, રૂપનો, રસનો અને ગંધનો, રોજ એનો એ બનાવટી આનંદ લીધા કરે. વાસ્તવમાં એ એન્ડિંગવાળા છે. બધા પદાર્થો કેવા છે બોલો? ખાધો સવારે તો બપોર ખાઈને આવ્યા, અત્યારે શું થઈ ગયું? એટલે એ એન્ડિંગવાળા, નાશ થવાવાળા, ક્ષણે ક્ષણે બદલાવાવાળા. એને જ્યારે ઓલું પરમેનન્ટ છે સુખ. અને જે આનંદ કેવો છે બોલો? બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ. સર્વધી સાક્ષીભૂતમ એ 10 ઇન્દ્રિયોનો સાક્ષીભૂત છે. એને બહાર કાઢી નાખો તો બધી શું થઈ જાય બોલો? જડ થઈ જાય. એના ચેતન વસ્તુને લીધે ચેતન લાગે. આંખો જોવા માટે કાર્યાન્વિત થાય, કાન સાંભળી શકે, આ જીભ બોલે, હાથ પગ હલનચલન કરે. શેને લઈને? સાક્ષી ચેતા કેવલો નિર્ગુણસ્ય. અંદર એની લાઇટ છે, એનું અસ્તિત્વ છે, એની હાજરી છે, એનું પ્રેઝન્ટ છે, એટલે આપણે એ છે. નહીં તો આપણે ગેરહાજર થઈ જઈએ, એની ગેરહાજરીમાં આપણે જ ન રહીએ. એ જાણવા માટે પરમાત્માએ 84 લાખ યોનિની અંદર આપણને સુંદર બનાવ્યા. જાણવા માટે માઇન્ડેડ બનાવ્યા, બુદ્ધિ આપી, ચિત્ત આપ્યું, વારવાર આપણને એવા વિચારો આપ્યા, બધું ક્રિયાન્વિત કાર્ય કરવા માટે શક્તિ આપી આપણને. જ્યારે બધી યોની કેવી છે બોલો? રોજ તમને યાદ કરો, પરાધીન છે. રોજ યાદ કરાવીએ તમને કે 84 લાખ યોનીમાં બધી યોની બીજા ઉપર ડિપેન્ડ રાખે. જ્યારે મનુષ્ય પોતે સ્વતંત્ર, સર્વતંત્ર, સ્વતંત્ર બધી રીતે કાર્ય કરી શકે, જ્યારે ઓલા લોકોને શું કરવું બોલો? પરાધીનતા. તુલસીદાસે કીધું, પરાધીન સ્વપ્ને સુખ નહીં. એને ખીલે બંધાવવું પડે. ભૂખ, તરસ, તાડ, તડકો બધું પરાણે બીજા ઉપર ડિપેન્ડ રાખે, એને વેઠવું પડે. સ્વતંત્ર રીતે સ્વતંત્ર કરતા નથી. એટલે પરમાત્માએ આપણને શું કર્યું? સર્વતંત્ર સ્વતંત્ર બનાવે. એટલે ભગવાનની આપણા પર મોટું ઋણ છે. બીજું પરમાત્માએ આપણને શું આપ્યું? જીભ આપી. શું આપી? 84 લાખ યોનીમાં કોઈની વાણી વ્યક્ત નથી, જ્યારે મનુષ્યની વાણી વ્યક્ત છે, બીજાને ફોલો કરી શકે, બોલી શકે, ખાવું છે, પીવું છે, આમ છે. જ્યારે પશુઓ ના બોલી શકે, પેટમાં દુખે કે માથું દુખે કે સંડાસ થઈ ગઈ, ઝાડા થઈ ગયા, બી તાવ આવ્યો છે, કાંઈ પોતે કરી જ ના શકે. એટલા માટે ભગવાનની આપણા પર મોટી દયા છે. એક તો સ્વતંત્ર બનાવ્યા, અને મોટી કઈ આપી? વાણી આપી. જીભ દ્વારા ભગવાનનું શું કરવાનું બોલો? વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ. જ્યારે ભગવાન બાલકૃષ્ણ ભગવાન, જ્યારે માતાજીએ જશોદાજીએ માતાજીને જ્યારે બહુ હેરાન થવા લાગ્યા, કારણ કે જ્યારે જશોદાજી
મંથન કરી દધી મંથન કરી રહ્યા હતા. દધી મંથન કરતાં કરતાં ભગવાનને ભૂખ લાગી એટલે ઓલા તો વલોવી જતા એકલા વલણ કરતા હતા. ભગવાન સીધાની હાડી પકડી અને હાડી પકડતા પકડતા સીધા અહીં ચડી ગયા અને આમ પકડી લીધું ગળું, મને દૂધ પાન કરાવો એને. ત્યારે જશોદાજી એકદમ કે છે મૂકી દીધું વલણું કરતાં, નીચે બેસી અને માતાને બધા લાલાને સ્તનપાન કરાવવા લાગ્યા. સ્તનપાન કરાવતા કરતાં માતાજીને યાદ આવ્યું ચૂલા ઉપર દૂધ ઉકળે છે. શું થયું કે ભગવાનને માટે સુંદર એક સ્પેશિયલ ગાય હતી, એ ગાયનું દૂધ માતાજી રોજ એને ગરમ કરવા મૂકતા, ભૂલી ગયા. આમ નજર ગઈ તો ચૂલા પર ઉભરો આવ્યો હતો ને ભગવાનને એકદમ ધડામ કે છે દુગ્ધપાન કરતાં કરતાં છોડાવી અને ભગવાનને નીચે મૂકી દીધા અને ગયા ક્યાં? ચૂલા પાસે. અને હાડીથી આમ કંઈ પકડી દીધી, ચૂલા દૂધાર્યું. ભગવાનને ખબર પડી કે મારાથી આ માતાને આની જરૂર વધારે છે, મારા પર પ્રેમ દૂધની ઉપર એને મોહ છે કે મારું મને ગમતો નથી, મારો પ્રેમ નથી. એટલે ભગવાનને આવ્યો ગુસ્સો અને શું કર્યું, ખૂણામાં પડ્યો હતો, ઓલો ચટણી વાટવાનો પથરો પડ્યો હતો અને આ બાજુ ઓલો માટીની મોટી હું ને વલણું હતું એ પડ્યું. એટલે ભગવાને સીધો ક્યાં માર્યો? એને મોટું જે વલોવાનું આવે ને ગોળી મોટી એમાં માર્યું. એટલે એમાં જે અડધું કાચું પાકવું હતું અને માખણ નીકળ્યું નહોતું, દહીં એક રસ થઈ ગયું હતું અને માર્યું એટલે બધી આખી ઓસરીમાં દહીં થઈ ગયું. જશોદાજી બાજુ આ ઓસરી પછી બહાર આવ્યા ચૂલામાંથી, રસોડામાંથી, જોયું તો ચારે બાજુ શું હતું બોલો? ભગવાન એક બાજુ થાંભલા પાછળ હંતાઈ ગયા અને એકદમ જશોદાજી જોયું તો એકદમ ચારે બાજુ શું હતું બોલો? ગોરસ ઢોળાઈ ગયેલું હતું. એટલે માતાજીને ગુસ્સો આવ્યો, આજે એને વારી પાડી દઉં છું. ભગવાને માતાજીએ ખૂણામાંથી ખોટી લીધી અને ભગવાનને હોતતા પકડ્યા. એટલે એકદમ પકડી કાન પકડ્યો અને હોટીથી કે છે તેને ગોપીઓ બહુ ફરિયાદ કરતી હતી, પણ આજે ખબર પડી એને રંગે હાથ પકડાઈ ગયો તું બહુ બધાને હેરાન કરું છું. એટલે માતાજીએ શું કર્યું બોલો? જે ખાંડણીઓ હતો વાટવાનો અને ધાન કૂટવાનો એની સાથે ભગવાનને બાંધી દીધા. બાંધ્યા અને માતાજી ફરી કામે લાગી ગયા. તો ભગવાને ખાંડણીઓ ઢળતા ઓસરીમાં ગયા. ઓસરીમાં તો ઠેઠ પાદરમાં ગયા. પણ ભગવાનનું ક્યાં હતું બોલો? ભગવાનનું લક્ષ્ય હતું કોઈનો ઉદ્ધાર કરવાનો. એટલે ભગવાન ગયા સીધા પાદરમાં. પાદરમાં 2 વૃક્ષો ઉગેલા હતા. વૃક્ષો ઉગેલા એટલે ભગવાન બરોબર 2 બાજુમાં હતા. એટલે ભગવાન ત્યાંથી પસાર થયા 2 ઝાડ વચ્ચેથી. એથી પસાર થયા એટલે ખાંડણીઓ મોટો હતો ને ક્યાં ફસાઈ ગયો. ભગવાને એવો એક આંચકો માર્યો, ઓલા 2 ઝાડ એઠે પડી ગયા. એ ઝાડ કોઈ સામાન્ય નહોતા, નલકુબેર અને મણિગ્રીવ નામના યક્ષો હતા. એ જ્યારે પોતાની પત્નીઓ સાથે સરોવરની અંદર જળક્રિયા કરી રહ્યા હતા એ સમય બરોબર દુર્વાસા મુનિ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. દુર્વાસા મુનિ પસાર થયા છતાં પણ ઓ લોકોએ લાજ શરમ રાખ્યા વગર સ્નાન ક્રીડા કરવા લાગ્યા અને આનંદ મસ્તી, કોઈ મર્યાદા રાખી નહીં, કોઈને શરમ ન આવી. એટલે દુર્વાસા મુનિ ઊભા રહી ગયા, મૂર્ખાઓ, કોઈ મહાપુરુષ આવ્યા તેની મર્યાદા તો રાખો. સ્ત્રીઓ સાથે તમે ઉઘાડા વસ્તે સ્નાન કરી રહ્યા છો, જ્યાં તને શ્રાપ આપો છો, જાઓ તમે જડ થઈને રહો છો. કારણ કે મહાપુરુષો આવ્યા એની સાથે તમારે વિવેક નથી કોઈ જાતનો ઠામ, એટલે તમે જડ જેવા થઈ જાઓ. એટલે બંને થયા હું ત્યાં વૃક્ષો બન્યા. તો પછી જ્યારે એને પસ્તાવો થયો હતા કે ગુરુદેવ મને માફ કરો, અમે અવિવેકી છીએ, અવિવેક અમારી દૃષ્ટતા અનધિકાર દૃષ્ટા અમારી ચેષ્ટા થઈ છે, અનધિકાર ચેષ્ટા, એનો અમને દંડ મળવો જોઈએ, પરંતુ એનો ઉદ્ધારનો કોઈ ઉપાય બતાવો. ત્યારે કે ભગવાન જ્યારે કૃષ્ણ ભગવાન કયા યુગમાં આવ્યા? દ્વાપરમાં. ભગવાન કૃષ્ણ જ્યારે વૃષ્ણિકોણની અંદર અનંત કોટી બ્રહ્માંડોનો અધિપતિ લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ જ્યારે એનું પ્રાગટ્ય થશે અને એ જ્યારે તમારા બંને વચ્ચેથી પ્રસાર થશે અને એ તમારો ઉદ્ધાર, અને એ બંને જે એ સમયે બંને વૃક્ષમાંથી બહાર નીકળ્યા, મણિગ્રીવ અને નલગ્રીવ, એ ઊભા થઈને પછી આ સ્તુતિ બોલે છે. આપણે શ્લોક બોલે વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ. તમને ડિટેલમાં બતાવ્યું કે એ મંત્રો એ બોલ્યા કે વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ. ભગવાને સુંદર વાણી આપી છે, એ વાણી દ્વારા ભગવાને શું કરવું જોઈએ? ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. હરતા ફરતા પરિભ્રમ કેરો નામ હૃદયમાં ધરને રે, પ્રાત સમય ઉઠીને પ્રાણી ગુરુજીનું સ્મરણ કરને રે. હરતા ફરતા
પરિભ્રમ કેરું નામ હૃદયમાં. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ. કાન દ્વારા હું સાંભળવું જોઈએ? ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. એટલે કીર્તન ભક્તિ અને શ્રવણ ભક્તિ. પ્રથમ ભગતિ કર સંતન સંગા, દુસરી ભગતિ મમ કથા પ્રસંગા. તો ચાતુર્માસની અંદર ભગવાનની દયાથી, ગુરુ મહારાજની દયાથી આપણને ભાગવતી ગંગામાં સ્નાન કરવાનો મોકો મળ્યો છે. તો કામ આગુ પાછું કરી અને આ ગંગામાં આપણે ડૂબકી મારવા માટે પોતાના કર્મોનો જે ભોગવટો, એ કર્મ જો પ્રક્ષાલન કરવા માટેના સુંદર મોકો એટલે ચાતુર્માસ. એની અંદર સુંદર ભાગવતીની પ્રવાહિત થયેલી ગંગાની અંદર આપણે પણ ઉદ્ધાર કરીએ. આપણા પિતૃઓનો ઉદ્ધાર થાય, આપણા પરિવારનો ઉદ્ધાર થાય. કારણ કે ભગવાનની કથા કેવી છે? તબ કથા અમૃતમ તપ્ત જીવનમ. ગોપીઓએ જ્યારે ગોપી ગીત ગાયું ને, ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ભગવાન કેમ અદ્રશ્ય થઈ જાય? આપણા ઈગોને લઈને. ભગવાન આપણ છે, ભગવાન હાજરા હજુ અત્યારે પણ અહીંયા અત્યારે પણ છે તમારી સમક્ષ. ભગવાન છે, કારણ કે ભગવાન ક્યાં છે બોલો? ઈશાવાસ્યમિદમ સર્વમ યત કિંચિન જગત્યામ જગત. ઈશાવાસ્ય ઉપનિષદની અંદર પ્રથમ ઉપનિષદમાં પ્રથમ મંત્ર આપણને કહે છે ભગવાન અણુમાં બેઠેલો છે. અને ગુરુગીતામાં પણ કહે છે કે અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ એન તસ્મૈ શ્રી. ભગવાન તો અખંડ મંડલાકારમ, ચર અચરમાં બધે જ વ્યાપ્તમ એન ચરાચરમ, ચર અચરમાં, જળ ચેતનમાં. પણ એને દેખાડે કોણ? તદપદમ દર્શિતમ. એ પદને દર્શિત એટલે આંગળી કરીને બતાવે કોણ? તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ ક્યારે દેખાય? અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. ભગવાન છે છતાં કેમ દેખાતા નથી આપણને? આ ચામડાની આંખોથી ન દેખાય એટલે ગુરુ આપણને શું આપે? ચક્ષુ જ્ઞાન એટલે સમજણ આપે. આંખો કંઈ ચોંટાડી ના દે અમે ભગવાન શંકરની જેમ. અને ત્રીજી આંખ આપે. ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો, ગુરુ મારા ઉઘાડો. છતી આંખે છેરે અંધાપો, સૂજતો નથી રે કિનારો રે. ગુરુ મારા તરની આંખ ઉઘાડો. ચક્ષુ ઉન્મિલિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચક્ષુ ઉન્મિલિતમ, જે ચક્ષુ છે એને ઉલટી કરી દે ગુરુદેવ. જે ચક્ષુમાંથી તમને સંસાર દેખાય એ ચક્ષુમાં તમને ભગવાનને સ્થાપિત કરી દે, પ્રતિષ્ઠિત કરી દે. ચક્ષુ ઉન્મિલિતમ. દ્રષ્ટિમ જ્ઞાનમયમ કૃત્યા પશ્ચેદ બ્રહ્મમયમ જગત. દ્રષ્ટિને જ્ઞાનવાળી બનાવે એટલે આખું જગત બ્રહ્મમય દેખાવા લાગે. એટલે એ માટે ગુરુની એટલે મહિમા છે. અને અજ્ઞાન તિમિરાંધસ્ય, અજ્ઞાન રૂપી અંધારાથી આંધળા થયેલા લોકોને, અજ્ઞાન તિમિરા અંધસ્ય આંધળા થયેલા લોકોને એને જ્ઞાનાંજન શલાકયા, જ્ઞાનરૂપી શલાકાથી અંજન કરે છે. આંખોની અંદર શું કરે? પહેલાંના જમાનામાં શું કરતા બોલો? આંખોની અંદર સુરમો લગાવતા. શેનાથી? લોખંડના હળિયાથી. શેનાથી લગાવતા? કાચની હળી આવતી હતી, સલાકા કહેવાય સંસ્કૃતમાં. એ આમ ડબ્બી આવતી નાની, એમાં આમ ફેરવે અને પછી આમ ઘસરકો મારે એટલે બધું પાણી બધું બહાર નીકળી જાય. એ સુરમાં આવતું. એ આમાં પણ કીધું કે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. જ્ઞાનરૂપી અંજનની જે શલાકાને જે ગુરુ આંજે છે. અને ચક્ષુ ઉન્મિલિતમ એન, જે આંખો હતી એ આંખોને એ સંસાર જોતા હતા, એમાં પરમાત્મા પરમેશ્વર સચ્ચિદાનંદ દેખાડવા લાગ્યા. સંસારને બદલે સચ્ચિદાનંદ દેખાડે. અને ચક્ષુ ઉન્મિલિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભગવાન બધે છે, પરંતુ એ અત્યારે પણ હાજરા હજુર છે, પણ દેખાય કેમ નહીં? કે ચામડાની આંખોથી એને ન દેખાડે, દેખી શકાય. એટલે જ એ પરમાત્મા સચ્ચિદાનંદ સર્વમાં ભરી રહ્યો ભરપૂર. દિન રજની રહે રંગમાં નિર્મળ વર્ષે નૂર. ભગવાન બધે છે. એટલે ગુરુ પાસે આપણે માગીએ છીએ, આપો દ્રષ્ટિમાં તેજ અનોખો, સારી સૃષ્ટિને શિવરૂપ દેખો. સારા જગમાં છે તો વસુતારામાં દ્રષ્ટિ આપો.
દયા કરી દર્શન શિવયાપો, દ્રષ્ટિ આપો. દ્રષ્ટિમ જ્ઞાનમયમ કૃત્વા પશ્ચિદ બ્રહ્મમયમ જગત. ભગવાન આંખ મારી ઉઘડે ત્યાં સચ્ચિદાનંદ દેખો. ધન્ય મારું જીવન કૃપાએ નીલેખો. એટલા માટે હરતા ફરતા પરિબ્રહ્મ કેરો નામ હૃદયમાં ધરને રે. ભગવાને વાણી આપી અને આપણે પરમાત્માએ સ્વતંત્ર બનાવ્યા. એટલા માટે એ વાણી દ્વારા ભગવાનના કીર્તન ગાઈએ, એ ભગવાનના સ્મરણ કરીએ. એ વાણી દ્વારા વાણીથી વેરપણું વાંધે અને વાણીથી સ્નેહપણું સાધે. વકીલો શેનાથી પૈસા કમાય? એવી વાણી બોલે તો તમારી જેલ પડે, જન્મટીપ. અને એવી વાણી બોલે તો જેલના તાળા તૂટી જાય. અને એ વાણીથી પૈસા કમાય. બતાવો વિચો. એટલે એ વાણી તમે વાણીથી વેરપણું વાંધે, વાણીથી સ્નેહપણું સાધે. વાણી બાંધે વાણી છોડે, તમે ઓમ બોલો, તમે ઓમ બોલો. મિથ્યા ભાષણ મનથી મૂકી, જીબલડી તારે ઝપાટે. ચાલે ઠોકર ખાય ખાય ખાય. જેને ઝપાટે ચડી જાય શું થાય બોલો? લૂલીલ કાયમ લવ લવ કરતી. હાલ કેવી છે બોલો? જીભ કેવી છે? હાથ પગ વગરની. લોલી કાયમ લવ લવ કરતી, જ્યાં જ્યાં જાતી ત્યાં ના ઠરતી. કોઈના આડકા તો ભંગવાવતી કરતી. હાય 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 એવો શબ્દ બોલે તો હાડકાં ભાંગી નાખે. મતલબ કે એ વાણી એવી છે. ભગવાને આપણને આપ્યા, સ્વતંત્ર બનાવ્યા. વાણી સુંદર રીતે વાણી સ્વાતંત્ર્ય આપ્યું આપણને. અને એ આપણે સ્વતંત્ર છતાં પણ તમે જે સ્વતંત્ર બનીને વસ્તુમાં સ્વચ્છંદ બની ગયા. કેમ કે વાણીનો દુરુપયોગ થઈ જાય. કામ વગરનું ન બોલાય. નહીં તો પછી ભગવાન બીજા જન્મ શું કરે બોલો? ડ્રાવ ડ્રાવ કરો. એટલે ચોમાસામાં જાન આવે ને દેડખાની, એમાં જોડાઈ જવું પડે. કારણ કે વાણી ભગવાન લઈ લે બીજા જન્મ. એટલે વાણી દ્વારા કે છે વાણી ગુણાનો કથનો શ્રવણો કથાયામ. એને યક્ષપુર કે મણિગીર કહે છે કે ભગવાનની વાણી દ્વારા આપણે કીર્તન કરીએ. જ્યાં ન બોલવામાં કહે છે કેટલા 9 બોલ એક બોલવામાં શું થાય બોલો? દ્રૌપદી બોલી ખરી પણ શું થઈ ગયો? એ મતલબ કે એવી વાણી બોલો, એવી વાણીથી વેરપણું બાંધે, વાણીથી સ્નેહપણું બાંધે. વાણી બાંધે અને વાણી છોડે. એટલા માટે ખટરસ ખાવાને સુરી, પ્રભુ ગુણ ગાવાને અધૂરી જોરે. જીભ લડી રે તને હરિગુણ ગાતા, આવળું આળસ ક્યાંથી રે. લવરી કરવામાં નવરાય ન મળે, બોલી ઉઠે મુખમાંથી રે. ભજન ગાવું હોય તો કે મારા ગળું દુખે છે. શું દુખે? અને વાતો કરી હોય તો, લડવું હોય તો, એક સોસાયટીમાં રહેતા હોય તો ક્યાં બીજે સંભળાય? બીજી સોસાયટીમાં સંભળાય. એટલે લડવો પડે. મતલબ કે એ વાણીનો દુરુપયોગ થાય અને એ વાણી દ્વારા પણ સદુપયોગ પણ થાય અને વેર પણ બાંધે અને સદગુણ થાય, પુણ્ય પણ થાય અને પાપ પણ થાય. તો ભગવાને સુંદર વાણી આપી. એ વાણી દ્વારા આપણે ભગવાને સુંદર જન્મ આપ્યો 84 લાખ યોનિની અંદર. એમાં માનવ બનાવ્યા. એમાં કોઈ મહાપુરુષનો ભેટો થઈ ગયો, સદગુરુ પણ મળ્યા. અને સત્સંગની સરવાણીમાં સત્સંગ પણ મળી જાય તો સોનામાં સુગંધ ભળે. અને એવી આ 84 લાખથી મુક્ત થવા માટે સુંદર સત્સંગની ગંગામાં સ્નાન કરી અને કહે ખોઈ અવિચળ પદના સદગુરુ દાતા સોય. અને કાળજાળમાં આવે નહીં રે ફરી, જન્મ મરણ નવ હોય વારી જાવું. તો ભાગવતી ગત્તા ગંગા કહે છે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને ન ગર્જતી. તમે પણ ઉદ્ધાર થાય, તમારો પણ થાય, તમારા પરિવારનો થાય, તમારા પિતૃઓનો પણ ઉદ્ધાર થઈ જાય. જેમ પ્રેત જેવા પ્રેતનો પણ ઉદ્ધાર થઈ ગયો, જડ જેવા જડનો ઉદ્ધાર થયો. આપણે તો ચેતન જેવા છીએ. એને મર્યા પછી પણ ઉદ્ધાર. મર્યા પછી મુક્તિ તે સાથકી માગી રે જીવતો તો જાગીને જો ને રે અભાગી રે. આપણે જીવતા જ મુક્તિ થવાની છે, જીવતા જ મુક્ત થવાનું જનક રાજાની જેમ. એને એટલા માટે જીવ મુક્ત થઈને વિચારજે રે મનડા મારા સચ્ચિદાનંદ રે. મનડા મારા
સ્વામીજીનો એટલે જ પ્રવાસ અને પ્રયાસ હતો કે જીવોને મુક્ત કરવા માટે. સુંદર ભજનોમાં સ્વામીજી કીધું કે વાર વાર આપણે આવ્યો છે તું આ સંસારે, જન્મ સફળ તું કરતો જા, સતચિત આનંદ રૂપ નિહાળી, આનંદે ઉછળતો જા. સ્વરૂપનો નાશ થાય, અને જે સ્વરૂપ છે એ તો કાયમ રહે છે, અને જે રૂપ છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અને પૃથ્વી જળ તેજ વાયુ આ મિશ્રિત જે 24 તત્વોનું જે ફિઝિકલ બોડી છે એ બધી શું થઈ જાય બોલો? નાશવંત છે. આ બહાર જે દેખાય છે ને 24 તત્વોનું શરીર છે આ બહાર. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એ 5 ભૂત, પછી 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય, 5 એના ખાવાના ભૂતોના પદાર્થો. 5 ભૂતોના પદાર્થો કયા જ ખાવાના? આ પંચ મહાભૂતો છે, એને ખાવાનું લાડવા બાડવા ન હાલે. 5 ભૂતોનો ખોરાક પણ કેવા હોય? મોટા મોટા મહાભૂતને મહાખોરાક જોઈએ. એને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ 5 વિષયોનો ગ્રાસ કર્યા કરે, અને 5 વિષયોનો ગ્રાસ કરતાં કરતાં શરીર પુષ્ટ બને. તો 5 ભૂત, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 વિષય, એ 24 તત્વોનું આ ફિઝિકલ બોડી અને સ્થૂળ શરીર, અને અંદર જે ચૈતન્ય તત્વ છે એ 25મું તત્વ. 5 25 ટોળે વાળી સુંદરી રે, ચિત ચૌટામાં રમવાને નિસરી રે, જેને મળ્યા શ્રી માધવા નંદજી રે, તેના ટળિયા 84ના. તો 5 25 સુંદરીઓ કહીએ છે બધી. તો આ 5 25ના ઝઘડામાં હીરો ખોવાયો કચરામાં. એ 5 25 એટલે આ 25 તત્વ, 24 તત્વો, અને પછી એ 25મું તત્વ ચૈતન્ય તત્વ. ઓલા 24 તત્વો જડ છે, નાશવંત છે, એને શું કહેવાય? રૂપ કહેવાય. જ્યારે અંદરનું 25 તત્વ એને સ્વરૂપ કહેવાય. રૂપનો નાશ થઈ જાય. આ તમે નાના હતા ત્યારે રૂપ હતું, અત્યારે તમે સિનિયર સિટીઝનો બની ગયા, રૂપ ક્યાં ગયું બધું? ભલે તમે મેકઅપ કરો, લપેડા કરો, ફેર એન્ડ લવલી લગાવો, રૂપ કયું ક્યાં બધું? બહારનું મેકઅપ એ નથી, રૂપ ચાલ્યું ગયું આપણું. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનવિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ઘૃતવા દંડમ તદપિને મુંચતી આશા. અંગમ ગલિતમ બનાવી દીધું કોણે? તમને સિનિયર સિટીઝન કોને બનાવ્યા? હે? વિષયો. યૌવન આવે વિષય સુખ લાવે, ગળપણ આપી પાછું જાવે, એવા યૌવનમાં સોસાર અર્જુન સાંભળો રે. યુવાની આવે છે અને વિષયોનું ઘોડાપૂર આવે છે, સુનામી આવે, અને પાછું તમને મોટા મોટી ગિફ્ટ કઈ આપે બોલો? ઘડપણ નહીં. નહોતું જોઈતું ને સીધી આવ્યું, ને નહોતી જોઈ તારી વાટ જો. ઘરને ઉમરે ઘરમાંથી હળવા થયા પછી ક્યાં જાય? એની ખૂણે ઢળાવો ને ખાટ્ય, ઘડપણ કોણે મોકલ્યો? અમદાવાદથી સુરતથી ક્યાંથી આવી બોલો? વિષયોને ભોગવતા તમને સિનિયર સિટીઝનો બની ગયા. યૌવન આવે વિષયનું ઘોડાપુર લાવે, અને પછી ઘડપણ આપી પાછું જવાની ચાલી ગઈ. એટલે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનવિહીનમ જાતમ તુંડમ એ કેટેગરીમાં તમને મૂકીને પછી જોવાની રફુશંકર થઈ જાય. એટલે એ વિષયો છે. વાસ્તવમાં એ વિષયનું ભોર આવે અને એ તમને વાસ્તવમાં એ કરી નાખે તો સ્વરૂપને રૂપને બગાડી નાખે. કોણ? ઘડપણ. રૂપ તો બધું હતું, પણ કોણે બગાડ્યું? અરીસા આગળ જાઓ કે પૂરું થઈ ગયું, તમારે જોવાનો સમય હવે પૂરો થઈ ગયો. રૂપ હતું એ ખલાસ થઈ ગયું. એટલે એ રૂપને બગાડે કોણ? વિષયો. એટલે કે વિષયોમાં મન જાતું રેવારો, કામ ક્રોધ મદ લોભ નિવારો, મહાપુણ્ય આવ્યો અવસર સારો, તો સેવીએ સદગુરુદેવને રે. આરતી અને પ્રાર્થના આપણે રાત્રે કરીએ છીએ, એટલે 15 મિનિટ વધાર્યો. બધાનો વિચાર હતો ને, એટલે બરાબર 15:15 થયા છે. આપણે બંધ કરીએ આપણે. તો મતલબ કે રાત્રિની સભા સાંજે 8:30 થી 9:30 હોય છે. તો યુવાનોને ખાસ મોકલવાના. કાલે રવિવાર છે, સુંદર કે છે રજાનો દિવસ, એટલે બાળકો માટે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી શિબિર રાખી છે. જો બાળકોને તમે સંસ્કાર નહીં આપો તો પછી ક્યારે આવશે નહીં.
તમે તો અહીં પૃથ્વી પરથી છોડીને ચાલ્યા જશો, પણ તમારી પેઢીને પાછળ દીવાથી દીવો હળગાવવાનો, પ્રગટાવવાનો, એને જ્યોતિ જ્યોત પ્રગટાવવા માટે પેઢીને, પરંપરાને, ગુરુ સંપ્રદાયને, પરંપરાને એ પ્રજ્વલિત રાખવી હોય સંસ્કારોને, તો બાળકોને સંસ્કારોની નિતાંત આવશ્યકતા છે. તો બાળકોને થોડા થોડા સંસ્કાર આપીએ તો એ આવતા થશે. માતા શત્રુ પિતા વેરી એન બાલોન પાઠિત ન શોભતે સભા મધ્યે હંસ મધ્યે બકો યથા. એને વારસામાં બાળકોને જે માતાએ અને પિતાએ વારસામાં ધન આપ્યું એ કેવા છે કે માતા શત્રુ અને પિતા વેરી છે. એને બાલોન પાઠિત એને બાળકોના વારસામાં શું આપવાનું આપણે? સંસ્કારો હશે તો એ તમારું આપેલું ધન પાછું સારા માર્ગે વપરાશે. અને સંસ્કારો નહીં હોય તો ક્યાંય ક્લબોમાં જશે અને બેફામ ક્યાંને થઈને બેફામ થશે અને પછી એ ડૂબશે અને પોતાની 71 પેઢીને ડૂબાડવાવાળા પેદા થશે. એટલા માટે એ સંસ્કારોની વર્તમાનમાં આ કટોકટીનો સમય, એમાં સંસ્કારોની નિતાંત આવશ્યકતા છે. પ્રસાધનોની ભરમાર અને એ સુનામી, એની અંદર સંસ્કારોની ખોટ છે. ભલે બનાવ્યા શીલ સંસ્કારને સંયમની જે નાગરમાં ખોટ, ભલે બનાવ્યા બંગલા એમાં ભૂતળામાં રેડોટ. શું કરે બોલો? એટલે એ ભૂતોનું સ્થાન ન થાય અને એ સંસ્કારો જીવિત રહે. સંસ્કારોના સિંચન દ્વારા આપણી પેઢીને પણ તારવાવાળો થાય. અને આપ હઈ તરે વહી સમર્થ ભાવ હે કે આપ હી તરે વહી પશુ પ્રવૃત્તિ હે કે આપ હી ચરે. પશુ પ્રવૃત્તિ એને કહેવાય પોતે પોતાનું પેટ ભરે, અને સમર્થ ભાવ એને કહેવાય જે પોતે તરે અને બીજાને પાછળની પેઢીને તારતા જાય. એ માતા પિતાનું કર્તવ્ય છે. એટલે આપણે સુંદર એ પ્રોગ્રામ રાખ્યો છે. તમે પણ આવો રાતની સભામાં, બાળકોને, યુવાનોને મોકલો તો આપણે ગીતા ઉપર ડિસ્કસ થાય છે, વાર્તાલાપ, તો એ પણ સંસ્કાર મળે. સ્વામીજીનો પ્રયાસ છે. સ્વામીજીનો જે ઉદ્દેશ હતો જૂના આશ્રમમાં ભૂલી ગઈ બધો. સ્વામીજી જૂના આશ્રમનો પ્રોગ્રામ હતો બધો, રાત્રિનો પ્રોગ્રામ હતો ને દિવસનો પણ હતો. તો થોડો સમય બચાવી, થોડો સમય એડજસ્ટ કરી અને આપણે સત્સંગનો લાભ લઈએ. કારણ કે વારે સમય મળતો નથી. ભગવાનની દયાથી આપણને સુંદર સત્સંગની ગંગા મળી છે. એમાં ડૂબકી મારી આપણે પોતાના કર્મોને પ્રક્ષાલિત કરી અને જીવનને પ્રક્ષાલન કરી અને મુક્ત થઈએ. ભગવાનના ચરણો પ્રાર્થના કરીએ. સર્વત્ર સુખીન સંતો, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.